હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આપણે આજે શરૂઆત કરી દીધી છે એક નવા અધ્યાયની, એટલે કે આપણે આજે ચણિયાનું વાવેતર ચાલુ કરી દીધું છે. જુઓ મિત્રો, પાણીનો બીજો કેરો પીવે છે. તો મિત્રો, આજે આપણે ચણિયાનું વાવેતર કરી દીધું છે. ચણિયા એક કેરામાં 3 હારું છે મિત્રો. જુઓ, પાયાનું ખાતર સુપર ને ડીએપી છે. 1800ની 2 થેલી આવી મિત્રો. અને 2 લીટર બાસાલીનામાં છાંટી છે ખડ માટે, એટલે કે ખડ બહુ ના થાય, નીંદવામાં મજૂર ના જોઈએ એટલા માટે બાસાલીન 2 લીટર આમાં છાંટી છે મિત્રો. અને અટાણે પાણી ચાલુ છે. સવારે 8:30નો પાવર છે, સાંજનો 5:30 વાગે જાહે. આજે થોડા ઘણું બાકી રહેશે અને લગભગ પી જાય એવું છે, કટોકટી જેવું મિત્રો. જુઓ, હરેંગ એક કેરો પી ગયો છે. આથી ઉલ્લે સામમાં મકાનને દેખાય આસું ત્યાંથી લઈ શેઠ અહીંયા સુધી એક કેરો પીતો હોય અને બીજા કેરામાં પાણી ચાલુ છે દોસ્તો. જુઓ, અને બાજુવાળાના ખેતરમાં રોટાવેટર ચાલુ છે મિત્રો. એમને પણ ધાણાનું વાવેતર કરવાનું છે. જો, ટ્રેક્ટર આજુબાજુ બગલા બે જીવાત ખાવા માટે ફરે છે મિત્રો. જો, ટ્રેક્ટર વાળો ભાવનગરનો છે. બહુ ટ્રેક્ટર સારું હાકે છે રોટાવેટર. અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. સવારમાં થોડીક ઠંડીનો વર્તારો જણાય છે મિત્રો. આપણે નવા અધ્યાયની શરૂઆત કરી દીધી, એટલે કે ચણિયાનું વાવેતર કરી દીધું હે મિત્રો. આ ટ્રેક્ટર અહીંયાથી પાછું વળી છે, કારણ કે અહીંયા છેટો આવી ગયો છે મિત્રો. જો, અહીંયા થોડોક ખાડો હોય તે આ કેરામાં પાણી ભરાય છે મિત્રો. લગભગ આ કેરામાં પાણી તૂટી ગયું છે મિત્રો. મારે જવું પડશે આગળ. જો મિત્રો, પાણીની અંદર માંડવી છે એ તરીને પસાટે આવી જાય એટલે આપણે વેણી લેવાની થાય મિત્રો. હવે લગભગ થોડા ઘણું બાકી રહે કે કૂકી જાય કેરો, એટલે આપણે હવે વારવા જઈએ. દસ ને 20 વાર્યો તો કેરો. 10 ને 42 થઈ, એટલે કે 20 ને તરીએ 10 મિનિટ, 40 20 22 મિનિટ એક કેરામાં થઈ મિત્રો. જો, બાસાલીની અંદર મૂકીએ છીએ એટલે પાણી પીળું દેખાય મિત્રો. આ સૂર્યનો પ્રકાશ જુઓ, સૂર્યનું દેખાય છે સૂર્ય.